આજરોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી દ્વારા પુણા વિસ્તારના વિવિધ સ્થળોએ ખાડીની મુલાકાત લેવામાં આવી। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી દ્વારા પુણા વિસ્તારના વિવિધ સ્થળોએ ખાડીની મુલાકાત લેવામાં આવી। લોકોને પડતી મુશ્કેલીઓ જાણીને તેમજ વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્રો આપવામાં આવે। ખાસ કરીને ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લા સંગઠન દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન બાબતે જે લડત ચાલી રહી છે તે બાબત આવેદનપત્ર આપીને આગામી વિધાનસભા સત્રની અંદર આ મુદ્દો ઉઠાવવા બાબત રજૂઆત કરવામાં આવી। તે ઉપરાંત પુણા વિસ્તારમાં રણુજા ધામ સોસાયટીની વાડી ખાતે વિસ્તારની 20થી વધુ સોસાયટીના પ્રમુખોને આગેવાનો ઉપસ્થિત રહેવા તેઓએ ખાડીની સમસ્યા ઉપરાંત વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો ત્રાસ બાબતની રજૂઆત કરવામાં આવે છે। તેમાં સમ્રાટ સોસાયટી ખાતે હાલ ખાડીનું કામ ચાલી રહ્યું છે। તેમાં જે પ્રમાણે લાઈન દોરીની વિરુદ્ધ જઈને કોન્ટ્રાક્ટર દ્વારા સોસાયટીની જગ્યા ઉપર કબજો કરવામાં આવેલો છે તે કબજો છોડવામાં આવે તેમજ જે નુકસાન કરવામાં આવ્યું છે તે નુકસાનની ભરપાઈ કરવામાં આવે તે મુજબની રજૂઆત કરવામાં આવેલ છે। હસ્તેરાપર સોસાયટીની વાડી ખાતે તાત્કાલિક ધોરણે ખાડી પેક કરવાનું કામ શરૂ કરવામાં આવે અને જે રસ્તો છે રસ્તો ખુલ્લો કરવામાં આવે તે બાબતની રજૂઆત ત્યાંના સ્થાનિકો પ્રમુખ આગેવાનો દ્વારા કરવામાં આવી। 2009માં આ વિસ્તારમાંથી હું કોંગ્રેસના સંસદ સભ્ય તરીકે ચૂંટાયો હતો અને ત્યારબાદ ભારત સરકારનો મંત્રી પણ બન્યો હતો। ત્યારે આ વિસ્તાર મારા માટે નવો હતો અને દરેક સોસાયટીમાંથી એક જ પ્રશ્ન આવતો હતો કે ભાઈ અમારી ખાડીની સમસ્યાનું નિરાકરણ લાવો। એના માટે આપણે કોર્પોરેશન લેવલે રજૂઆત કરીને આસિસ્ટન્ટ કમિશનર સાથે રૂબરૂ સ્થળ મુલાકાત પણ ખાડીની અમે કરી હતી અને એક પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો હતો જેનાથી આ લોકોનું કાયમી નિરાકરણ આવે। આ વાત હું કરું છું લગભગ 2014ની। આજે 2024 થઈ છે, 10 વર્ષના વાણાવાયા, તેમ છતાં હજી સુધી આ ખાડીની કામગીરી હજી સુધી કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી। અને આ વિસ્તારનું કામ તો અત્યારે ઠપ જ હતું લગભગ 2.5-3 વર્ષથી। અત્યારે સોસાયટીના લોકોએ ઉગ્ર રજૂઆત કરી ત્યારે લગભગ અઠવાડિયાથી આ કામ ચાલુ થયું છે, બાકી અહીંયા કોઈ કામગીરી કરવામાં આવી નથી। એટલે એ લોકોનો આગ્રહ હતો કે આજે સ્થળ મુલાકાત પણ કરો અને ફરી પાછા કોર્પોરેશનમાં રજૂઆત કરીને હવે કામ જે શરૂ થયું છે એ કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી અટકવું ના જોઈએ એવી આ સોસાયટીના વિસ્તારની માગણી છે।